પહેલગામ આતંકી હુમલા પછી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સંદર્ભે કેન્દ્રીય ગૃહ પ્રધાને તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો હતો, જેના અનુસંધાને આજ રોજ સુરતમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય માટે કોઈ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિક બંને તૈયાર રહે એ માટે મોક ડ્રીલનો મુખ્ય હેતુનું આયોજન થયું હતું। ત્યારે આજ રોજ સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોક ડ્રીલ યોજાઈ હતી। સાંજે 4 વાગે મહાનગરપાલિકાના 51 સ્થળો, ઇન્ડસ્ટ્રી અને અન્ય સ્થળોએ 2 મિનિટ સાયરન વાગ્યું હતું અને ત્યારબાદ શહેર જિલ્લાના 6 સ્થળોએ મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં કટોકટીની સ્થિતિમાં સંભવિત હવાઈ હુમલા, આગ જેવા કિસ્સામાં બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા, ફસાયેલા વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવી હતી। આ દરમિયાન ઇમરજન્સી સેવાઓ ચાલુ રહી હતી। ત્યારે રાત્રે 8:30 થી 8 દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું, જેમાં સૌ નાગરિકોને જોડાવાની પણ અપીલ કરી હતી। મોક ડ્રીલ એટલે એક પ્રકારનું શિક્ષણ, અનુભવ, એક વ્યવસ્થા, એક પ્રકારનું પ્રેઝન્ટેશન કે આપાતકાલમાં વર્તમાન પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો તો વર્તમાન પરિસ્થિતિમાં કોઈ એવી ઘટના ઘટે તો ત્યારે નાગરિકોનો જીવ કેવી રીતે બચાવો, કેવી રીતે સલામત રાખવા, કેવી રીતે એને આપણે ઉપયોગી બનવું, તો નાગરિકો પોતાની શું ભૂમિકા હોય, તંત્રની શું ભૂમિકા હોય તેનો આપણે એક નિયંત્રણ એટલે મોક ડ્રીલ છે।